એ હિડિંબા ટેમ્પલ જો રિયલ બધું છે અરણનું ને હિમાચલી ક્વીન બની ગઈ છું. શાબાશી શાબાશી શાબાશી. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. અને અમે તો ફૂલ મોજમાં છીએ. અને અમારી વહેલી સવાર પડી છે મનાલીમાં. તો મનાલીમાં આજે અમારો બીજો દિવસ છે. અને જો અત્યારે આજે તો બહુ લેટ થઈ ગયું, 8:30 થઈ ગયા. અને અમે કોઈ હજી રેડી નથી થયું, કેમ કે કાલે અમે જે મેન પ્લેસ હતા, સોલાંગ વેલી અને અટલ ટનલ, રોહતાંગ, એ બધું લઈ લીધું હતું. એટલે આજે પછી હવે લોકલ માર્કેટ ને મંદિર ને એવું બધું વિઝિટ કરવાના છીએ અહીંયા મનાલીની અંદર જ સિટીમાં. સિટી ટૂર કરશું આખો. તો અમે કીધું થોડાક લેટ જાશું, 10 વાગે. તો જો અત્યારે અમારો નાસ્તો રેડી થઈ ગયો છે, તો અમે નાસ્તો કરવા જવાના છીએ. પણ અમારી બાલ્કનીનો નજારો જોવો તમે, બહુ મસ્ત. આ ઝાડવા જો બધા સુકાઈ જાય, અહીંયા કાંઈ સરખું લીલું રહે જ નહીં. તો આ બાલ્કનીનો નજારો જોઈને અને તડકો જોઈને એવી ખુશી મળી. સાચે આપણે કેમ ગુજરાતમાં આપણે વરસાદ પડતો હોય ને એમ થાય કે ઓહો હાઈશ તડકો નીકળ્યો શિયાળામાં, ચોમાસામાં. અને અહીંયા લોકોના કેમ રહેતા હશે, બારે માસ આને તો ઠંડી હોય. તો જો હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તામાં શું હોય તમને બતાવું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. તો મજામાં જશો. જો સવાર વહેલી આપણી પડી ગઈ છે અને મનાલીમાં. અને મસ્ત જો અત્યારે તડકો આવે ભાઈ, બહુ જોરદાર. અને હું તમને એપલના ઝાડ દેખાડું. એપલના જોઈ લ્યો, સિઝનમાં આવ્યો હોય તો ભૂકા તોડી નાખત, વાંડ્યું ઠેકત અહીંથી તો ભાઈ મૂકત નહીં. આ બધા એપલના ઝાડ છે અને સામે મસ્ત બરફ છે. જો ટોટલી ઝાડ એપલના જ છે. સુકાઈ ગયા હોય અત્યારે શું થાય એટલે ખબર નહીં, સિઝન ક્યારે હોય તો મને યાદ નથી કંઈ. મસ્ત નજારો કંઈક આવો છે. મને તો અહીંયા એપલનું ઝાડ છે ભાઈ, હું મૂકત નહીં. જા સિઝનમાં હોત ને તો તોડફોડ કરી નાખત. નદી છે, ઉપર બરફ છે. તો નાસ્તામાં જો બ્રેડ જામ અને થેપલા આવે છે. આ છે આલુ પરોઠા અને ચા. તો જો અમે લોકો રેડી થઈ ગયા છીએ ને અત્યારે હવે જઈએ છીએ મનાલી સિટી ફરવા માટે. તો તમે પણ લાસ્ટ સુધી વ્લોગમાં જોડાઈ રહેજો. ઇન્ટરેસ્ટિંગ બધું અલગ બતાવીશ. અને આજે છે અમારી 2nd એન્ગેજમેન્ટ એનિવર્સરી. તો સારું કહેવાય કે અમે ફરવા પણ આવ્યા અને એનિવર્સરી પણ આવી ગઈ. તો 2 વર્ષ કેમ પૂરા થયા એનિવર્સરીના ખબર જ ન પડી. 2nd એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. તો સારું, ચાલો હવે અમે લોકો નીકળીએ. જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારે ડાયરેક્ટ અમે હિડિંબા ટેમ્પલ જે ભીમના પત્ની હતા ને એમના ટેમ્પલે આવ્યા છે. મસ્ત વ્યૂ છે, અહીં જ રહેતા હશે. તો જો અમે લોકો આવ્યા છીએ હિડિંબા ટેમ્પલ, ભીમની વાઈફના ટેમ્પલમાં આવ્યા છીએ. ઘટોત્કચની માં, બહુ મસ્ત લોકેશન છે. તો હવે દર્શન કરી લઈએ. જય માતાજી. અહીંયા જો બહાર કેવું જંગલ જેવું જ છે અને મસ્ત છે બધું. આ જો રિયલ બધું છે અરણનું ને બહુ જૂનવાણી મંદિર છે આખું. આ જો બધું જૂનવાણી, મને એમ લાગે કે એ હશે ત્યારે આ બધું હશે. તો જો હિડિંબા ટેમ્પલના દર્શન કરીને ત્યાં જ છે વીર ઘટોત્કચનું ટેમ્પલ. તો અમે લોકો અહીંયા પણ હવે દર્શન કરવા જઈએ છીએ. અને બહુ મસ્ત જૂનવાણી બધું છે અહીંયા. પણ બહુ ઠંડી પણ છે, ધ્રુજી હોય આખા જંગલ જેવું ને બહુ મસ્ત છે.
જો અહીંયા ઝાડવા નીચે છે ઘટોત્કચજીનું મંદિર. ઇન્ટરેસ્ટિંગ, કંઈક અલગ છે બધું. જો મેં પહેરી લીધા છે હિમાચલી કપડાં. હિમાચલી ક્વીન બની ગઈ છું. કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અમારું મસ્તનું સસલું ક્યુટ ક્યુટ છે ને, બહુ મસ્ત છે. અહીંયા પોચું પોચું તો એવું છે ને વાલું જ લાગી જાય. ફાઇનલી અમે લોકો હિમાચલી પહાડી બની ગયું હતું. અને જો હિમાચલી ડ્રેસમાં કેટલા બધા ફોટોઝ મેં પાડી લીધા છે. કેવો લાગે છે કોમેન્ટ કરીને કહેજો. બહુ મજા આવી સિરિયસલી. આપણે ક્યાંક અલગ જગ્યાએ જઈએ ને એટલે ત્યાંનો પહેરવેશ પહેરવાની બહુ મજા આવે. તો સારું ચાલો, અમે જો આવ્યા છીએ ખાટુ શ્યામજી મંદિરે, ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે. તો અમે લોકો આવ્યા છીએ ધ ક્લબ હાઉસ મનાલી, ઓલ્ડ મનાલી એવું કંઈક છે. ક્લબ હાઉસમાં હવે આપણે તો ત્યાં ડાન્સ હોય, અહીંયા તો હવે શું હોય તે જોશું. ડિસ્કો વિસ્કો હશે કે શું. ડીમ્બા ટેમ્પલ જોયું અને અટાણે ક્લબ હાઉસ આવ્યા છે ભાઈ. અને અહીંનો નજારો કંઈક આવો છે, નીચે રિવર. ક્લબ હાઉસમાં અંદર ટાઈમ વેસ્ટિંગ છે, કાંઈ નથી અંદર. નગરી કપડાની શોપ છે ભાઈ. કપડાની શોપ તો આપણે કાંઈ લેવું ન હોય અને બધું બકવાસ કલેક્શન. એટલે ક્લબ હાઉસ તો આવતા જ નહીં. અહીંયા જો ક્લબ હાઉસમાં પેલા ડાયનાસોર ને એવું ભૂત બંગલા ને બધું હતું કોરોનામાં, પણ બધું બંધ થઈ ગયું છે. બાકી મસ્ત હતું. બાય બાય. હા યસ. જો અહીંયાથી અમે લોકો જઈએ છીએ ક્લબ હાઉસના સામેના રસ્તેથી મનુ ટેમ્પલ. તો મનુ ટેમ્પલ જવા માટે અમારે થાર જેવી કઈ 4 વ્હીલ છે જઈ સુઝુકીમાં અમે જઈએ છીએ ઉપર, કેમ કે ઢાળ બહુ જ છે. એટલે હવે ત્યાં જઈએ ટેમ્પલે. મનુ ટેમ્પલ 4x4 લઈ નીકળ્યા છે ભાઈ. અત્યારે અમે મનુ ટેમ્પલ માટે, મસ્ત મજાનું ટેમ્પલ છે ત્યાં જોવા જેવું, તો જોતા આવીએ. અહીંયા મનુ ઋષિ મનાલીનું ટેમ્પલ છે. મનુ ઋષિનું ટેમ્પલ છે મનાલીમાં. પણ તમે અહીંયાના મંદિર નોટિસ કર્યા હશે, બધા લાકડાના ને એવા જ. અને ક્યાંય ધજાને એવું તો ન ચડાવેલું હોય. મજા આવે છે પણ સાચે અલગ ટાઈપનું બધું જોવાની. લड़की की तो प्रॉब्लम है जी, निकली છે ભાઈ. રસ્તો જોજો તમે. वरना इस भैया को ढूंढ देना. इस भैया को ढूंढेंगे, लड़की अच्छी लड़की ढूंढेंगे. अच्छा तो यहाँ है, आपके साथ रह लेंगे वो. खाना पीना आपके. યસ, મનાલીની ગલીઓમાં જઈને આપણે મંદિરે જઈ શકીએ. કેટલી બધી ભીડ અને ચાણવાળો રસ્તો છે, વાત ન પૂછો. જો પહેલા તો અમે પાઉંભાજી મગાવી છે અને આવી ગયા છે મુંબઈ સ્ટાઇલ વડાપાઉં. તો જો અમે લોકો આવ્યા છીએ મનાલીનો મોલ રોડ જોવા માટે, અહીંયાની લોકલ માર્કેટ. ત્યાં થોડી ઘણી શોપિંગ જો ફેમિલી માટે થાય તો હું કરી લઉં, કેમ કે બીજે શિમલા તો બહુ કોસ્ટલી હતું બધું. તો હવે અહીંયા જોઉં છું શોપિંગ કેવીક થાય કેવીક નહીં. મનાલીનો મોલ રોડ ઉપર લોકલ માર્કેટ ને બધું ફરી લઈએ.
જો અમે લોકો અહીંયા માર્કેટમાં ફરીએ છીએ, થોડી ઘણી શોપિંગ થઈ એટલી મેં કરી છે. બાકી તો સ્વેટર ને એવું તો મને કાંઈ ખાસ ગમતું જ નથી અહીંયા, કેમ કે આવું નોર્મલી આપણે ત્યાં મળી જાય સ્વેટર ને એવું, અને પ્રાઇઝે તેમ તો સ્વેટર ને અહીંયા તેવી જ છે બહુ. એટલે બીજું તો મેં કાંઈ લીધું નથી, પણ થોડું ઘણું શાલ ને એવું ગમ્યું એ લઈ લીધું છે બધા માટે ને. શોપિંગ થઈ એટલે અમે લોકોએ કરી છે બધા માટે. થોડું થોડું મેં કીધું યાદી માટે લઈ જાઓ, કેમ કે સામાન પછી વધી જાય એમ છે. પછી અમારા ઓલરેડી 2 જણાના 4 બેગ છે, તો હવે શું થાય, સામાન થોડો ઘણો મેં લીધો બધા માટે, એક વસ્તુ લઈ લીધી છે. તો હવે જોવાય, સારું ચાલો. તો થોડી ઘણી શોપિંગ કરીને હવે અમે આવ્યા છીએ મનાલીની પાણીપુરી ખાવા. અમે કીધું અહીંયા આવ્યા છીએ તો પાણીપુરી તો ટેસ્ટ કરવી બને જ ને, તો પાણીપુરી ખાવા આવ્યા છીએ. કેવી કોઈ ટેસ્ટ કરીને તમને કહું તો તમે પણ મનાલી આવો ત્યારે ખાજો. ભાઈ પાણીપુરીમાં કાંઈ દમ લેવા જેવું નહોતું. પૂરી પણ તળેલી, આપણે કેમ ઘરે તળીને ખાઈ એ પૂરી હતી, અને કાંઈ સારી નહોતી, પાણી બધું. એટલે અમે તો બધા વચ્ચે એક પ્લેટ જ ખાધી.